આવી ગયા? કાર? લીધી ને આપણે? અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, મસ્ત છે. પણ એ આજે પેલો કામવાળો આવ્યો નતો ને તો સફાઈ કરવાની રહી ગઈ છે. મને ક્યારની હિચકીઓ આવે છે. તું યાદ કરતો હતો? તો પછી બેબી ક્યારનો યાદ કરતો હતો તને, પણ તને એમ ના થાય કે હવે તો હું અહીંયા જ ઊભો છું તો હવે કોણ યાદ કરે છે? ખબર નહીં, કોઈ કરતું હશે યાદ, પણ જરૂર કોઈ ખાસ વ્યક્તિ, ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ મને યાદ કરે છે. મારા કરતા પણ ઇમ્પોર્ટન્ટ? હા, મારા કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે તારી લાઈફમાં કોઈ? એવું નથી, લવની વાત નથી કરતી. ફેમિલી, કુટુંબ, પરિવાર, ફ્રેન્ડ્સ. હા તો વાંધો નહીં, બાકી કેજે કોઈ બીજું કોઈ હશે ને. જો આપણું ટ્રાયેંગલ આવ્યું ને તો ટ્રાયેંગલ માંથી એક એંગલ કાઢ. ઓહ, પાછા આવો. વાર નહીં લાગે, સમજી ગઈ ને તું? બધું સમજી ગઈ. બાય ધ વે, કાર કેટલામાં લીધી? એ તો હવે જેટલામાં પેલા આપી એટલામાં લીધી. શું? હજી નક્કી નથી કર્યો, તો ફાઇનલ થઈ જશે. પૈસા તો જે માંગે આપી દેવાના છે. કાર ગમવી જોઈએ. તને ગમી ને? સારી છે, પણ ક્લીન કરવાની જરૂર છે થોડી. હા, એ જરાક તું ઘડી ઘડી યાદ ના કરાવ. હવે હું શું કહું છું કે મારે તને છે ને બહુ ખાસ વાત કરવાની છે આજે. બહુ જ ખાસ, એટલે ખાસમ ખાસ વાત કરવાની છે. આ તો કહી દઉં ને? હા, તો હવે શું છે કે આપણે ઘણા ટાઈમથી મળીએ છીએ. રોજ માટે. રોજ માટે? છેલ્લા 5 વર્ષથી. તું મને પ્રેમ કરે છે? બહુ જ. હું પણ તને કરું છું. ખબર નહીં, કરતા જ હોય ને, તમે મને પ્રેમ કરતા જ હોય. તો હવે લગ્ન કરવાના છે કે પછી ટાઈમ પાસ જ કરવાનો છે? સિરિયસલી, ટાઈમ પાસ થોડી કરવાનો હોય, લગ્ન જ કરવાના હોય ને. લગ્ન કરવાના છે, પાક્કું. હા, તો હવે ક્યારે વાત કરશો ઘરમાં? ઘરમાં ને એકાદ વર્ષ પછી. અચ્છા, એકાદ વર્ષ પછી. ઠીક છે, ચાલ હું જાઉં છું. બીજીને મળવાનું છે. ઓહ, આજે વાત કરવાની છે, હિંમત ભેગી કરીને. હા, તો એવી રીતે સીધું સીધું બોલ ને કે આજે વાત કરીશ. પણ સાંભળ ને, હવે કેટલો સમય થઈ ગયો. તું મમ્મીને વાત કરવા માટે મને કેટલી રાહ જોવડાવી. પણ રોનક, તમને ખબર છે ને મમ્મીના સ્વભાવની. મમ્મી ખબર નહીં ક્યારે શું કરે છે. કેવા ખાતર તો બહુ પૈસો છે અમારી પાસે, પણ મમ્મી એક નંબર ચિંગુસ વ્યક્તિ છે. અમારે બહાર જઈને કંઈ ખાવું હોય ને તો પણ 10 વાર પૂછવું પડે. આટલા કંજૂસ મમ્મી ક્યાંથી લાવી તું? તને બીજા કોઈ મમ્મી નતા મળ્યા? હું લાવી છું કે મને લાવ્યા છે? આ વોટ એવર એજ ને, પણ તારે જરાક જોવું જોઈએ ને, ધ્યાન આપવું જોઈએ ને, સારા મમ્મી પાસે જવું જોઈએ ને. આ તો મારે એટલી તકલીફ ન પડત ને. હવે મારે આ તારી સાથે લગ્ન કરવા માટે કેટલી રાહ જોવાની? હવે મને લાગે છે કે લગ્નમાં પણ આવી કંજૂસાઈ જ કરશે. ના ના, એવું ન બોલો. કંઈક તો કરવું જ પડશે આપણે બંને મળીને. બાકી લગ્ન તો આપણા જ થશે. આ તો આપણા જ થશે, પણ એકબીજા સાથે થાય એ જરૂરી છે ને. લગ્ન તો થશે જ. હા, હવે બાય ધ વે રોનક, 2 દિવસ પહેલા તમે મને એવું કહેતા હતા કે તમારી પાસે પૈસા નથી, રાઈટ? મેં એવું કહ્યું તું? આઈ એમ ગજીની ટાઈપ, એટલે કેવું છે કે મને ભૂલાઈ જાય છે. કીધું હશે કદાચ. હવે મેં જ તમને 10,000 રૂપિયા હાથમાં આપ્યા, ભૂલી ગયા ને? હા, એ તો ત્યારે નહોતા, પણ 2 દિવસ પહેલાની વાત ને. આપણું કામકાજ કેવું કે 1 દિવસમાં તો લાખો રૂપિયાની ઉઘરાણી આવી જાય. ક્યાંથી આવી? હા, તો 1 દિવસમાં લાખો રૂપિયા આવે, 4 દિવસમાં તો આનું પેમેન્ટ કરી દઈશ. ઠીક છે, તો 10,000 પાછા આપો, મમ્મીને આપી દઉં. હજુ આનું પેમેન્ટ આપવાનું છે ને, તો એ પતે પછી બચે એમાંથી આપીશ ને. અને કરોડપતિ ખાનદાનની છોકરી છો, મારી જેવા પાસે 10,000 રૂપિયા માંગો છો. કઈ શરમ કરો, શરમ કરો. તારે મને લાખ રૂપિયા આપવા જોઈએ કે ગાડી લીધી છે તો લે આપી દે. આ હિચકીઓ ચાલુ થઈ ગઈ છે ત્યારની. એક તો અમે પરેશાન છું ને એમાં વધારે બોલાય કરશે. ચાલ હવે કઈ નહીં, નો આપતી, પણ આ 10,000 હમણાં યાદ ન કરાવતી બહુ જલ્દી. હવે આપી દઈશ તને. ચાલ તો નવી કારમાં બહાર જઈએ. જવું છે? હાસ તો ક્યાંક ફરવા જઈએ. પણ હજુ છે ને મને બરાબર આવડતી નથી. તારો ઇન્સ્યોરન્સ તો છે ને? એટલે સિંગલમાં આવડે છે, ડબલ સવારીમાં નથી આવડતી. કામ છે ઘરે, બહુ બધું કામ છે, મારે નથી આવું. ના ના, છતાં પણ તારી બહુ ના ઈચ્છા. ના, નહીં જરાય નહીં, મને ઈચ્છા જ નથી. અરે 4 વ્હીલમાં બેસવું તો મને ગમતું જ નથી. મને તો ઘરે જવું છે. હા તો કઈ નહીં, પણ ઘરે જઈને શું કરવાનું છે યાદ છે ને? મમ્મી સાથે વાત કરવાની છે. હા, સારું. પછી મને ફોન કરીને જરાક જવાબ આપજે. નહીંતર મારે બીજીને પછી કંઈક કહેવું પડશે ને, તું ના પાડે તો. શટ અપ. એક તો મમ્મી યાદ કરતા હશે, હું જઉં ઘરે. બાય બાય, ટેક કેર. યુ ટુ. ફોન કરું છું હમણાં. પ્રેમ કરે છે કે ઝઘડો ખબર નહીં પડતી. છોટુભાઈ બતાવ્યો મમ્મીને દવાખાને? મમ્મી
હા, મમ્મીને દવાખાને બતાવી આવ્યો, બહુ સારું થયું. મારે રિક્ષામાં લઈને જવા પડતા, તમે ગાડી આપીને તો બહુ સારું થયું. થેન્ક યુ વેરી મચ. ડીઝલ થોડું ઓછું છે, પુરાવી લેજો. રસ્તામાં ક્યાંય પેટ્રોલ પંપ આવ્યો જ નહીં, અને હોસ્પિટલ ઇમરજન્સીમાં હતો ને તો એમાં રહી ગયું છે. આ ડીઝલ ભરાવી લેજો, હું ચાલતા જતો રહીશ. હા, ના ના મૂકી જાવ પણ ડીઝલ પાછું તમારે ડબલ સવારીમાં વધારે પેલું ઉપર. આપણે પંપ મને આપી લેજો. હું આગળ જઈને ફોન કરું પંપ હોય તો, ત્યાં સુધી તમે ચાલુ તો કરો. ખબર છે હવે આટલી બધી શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. મારી દીકરી મોટી થઈ ગઈ છે ને એ મને પાકી ખબર છે, પણ એ મસ્તીખોર છે એનું શું કરવું મારે? હા ઠીક છે, હવે નહીં ખીજાવે ને, પણ માં છું તો થોડીક તો ફરજ હોય ને કે એને ખીજાવવું પડે. ભાઈ પછી ફોન કરું છું. ભાણીબેન સામે આવી ગયા છે. હા, જય માતાજી. મારી વાત સાંભળી ગઈ? એનો મતલબ એવો થયો ને કે મારી કોઈ ખરાબ વાત કરતા હશો, આઈ મીન ટુ સે મારી કાપણી કરતા હશો. અરૂપ સુંદરી, હું તારી વાત કહી, કોને વાત કરી? અને તારા મામાને મારે વાત ન કેવી કે મસ્તીખોર છે એમ? અરે પણ મેં ક્યાં કઈ કીધું મમ્મી? કયું હશે તમે માને? આ જુઓ ને, સવારની હિચકી આવે છે ને, મને લાગ્યું છે કે મને કોઈ યાદ કરતું જ હશે. હું અને તારા મામા આ તું નહોતી ને એટલે તને યાદ કરતા હતા. એટલે કહેતા હતા કે ભાણીબેન શું કરે, તો મેં એમ કીધું ભાણીબેન કેટલી બગાસા ખાય છે. આ અડધી રાત સુધી મોબાઈલમાં જે ઘુમાડો છે ને, પિક્ચર ને આ બધા વેબ સિરીઝ બધી બંધ કરો જોવાની. કોણે કહ્યું કે હું હમણાં સુધી જાગું છું? કાલે જાગી હોઈશ, પણ બાકી તો હું 11 વાગે એટલે સુઈ જ જાઉં છું પાક્કું. 11 વાગે? આ પહેલાના જમાનામાં ગઈડા છે ને 10 વાગ્યા પહેલા તો સુઈ જતા અને 7 વાગે જમી લેતા, અને તમારે 7 વાગે તો પાણીપુરી ખાવાના સમય થાય. પહેલાના જમાનામાં મમ્મી, અત્યારે નહીં. પહેલાના જમાનામાં છોકરી 16 વર્ષની થાય ને તો લગ્ન કરાવી આપતા હતા. તમે કરાવ્યા મારા? વિચારું છું કે મારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે ને લગ્ન કરાવી દો એટલે મારે શાંતિ. મમ્મી તમારે આમ પણ શાંતિ છે, તમારું અડધું કામ તો મેં કરી નાખ્યું છે. અડધું કામ કરી નાખ્યું છે એટલે આ તારી જે આ ગોળ ગોળ પહેલેથી કહેવાની આદત છે ને એ મને સહેજે ગમતી નથી. એવું કહેતી હતી મમ્મી કે જો આપણે મારા લગ્ન કરાવવાના છે, કરાવવાના છે, એના માટે આપણે ખર્ચો કરવાનો છે. કરવાનો છે. હા, એના માટે મુહૂર્ત્યો ગોતવાનો છે. ગોતવાનો છે. તો મેં ગોતી લીધો. ગોતી લીધો? ઓય કોણ છે? ક્યાં ગોતી લીધો? બહાર ઊભો છે? મને પૂછ્યું? તને જ પૂછ્યું ને. આહ, આની આ ફ્રૂટ સાથે વાત ન કરાય. મમ્મી જો સિરિયસલી કહું છું, તમને બહુ સારો છોકરો છે, બહુ સમજદાર, બહુ જ હોશિયાર અને પૈસાવાળો પણ છે, સારું છે એના ઘરમાં. મને કેમ ખબર કે તું કે છે સમજદાર, સંસ્કારી, સારા ઘરનો સારો છોકરો, પૈસાવાળો? હું કહું છું એટલે તું કે એમાં ન ચાલે ને. એક કામ કર, તને એ છોકરો ગમે છે? એ છોકરાને તું ગમે છે? ઓબ્વિયસલી મમ્મી. એક કામ કર ને, ફોન કરીને કહી દે કે મારી મમ્મીને મળી જાય. જો મમ્મી તમે કહ્યું એ મને બહુ જ ગમ્યું, મળવા બોલાવી જ લેવો જોઈએ આપણે એને, પણ પ્લીઝ તમે બહુ જાજી પૂછપરછ નહીં કરતા. પૂછપરછ તો કરીશ જ. મારી દીકરીના લગ્ન કરવાના છે, આખી જિંદગીનો સવાલ છે. છોકરો તો સારો હોવો જોઈએ ને. આ પાછળથી ખબર પડી કે દારૂડિયો છે, જુગારી છે, તો મારે શું કહેવું? હદ હો હદ. હા, દારૂડિયો નથી, જુગાર્યો પણ નથી, બહુ વ્યવસ્થિત ઘરનો સારો છોકરો છે. અત્યારની છોકરીઓને બધા છોકરા સારા જ દેખાય છે, પણ જ્યારે એના માવતર મળે ને ત્યારે ખબર પડે એ છોકરો કેટલામાં છે. ઠીક છે મમ્મી, તમે મળી લો, વાત કરી લો, પછી આપણે આગળ વિચારીશું. તો પછી એમ સીધે સીધું કહી દે ને કે મમ્મી છોકરાને બોલાવી લઈશ, અમે વાત કરી લેજો, પૂછપરછ કરી લેજો, જે પણ વાત કરી હોય, અને પછી આગળ વાત વધારીશ. જો મમ્મી, એટલા માટે કહું છું કે મને એ છોકરો બહુ ગમે છે, સિરિયસલી કહું છું. એ છોકરો બહુ સારો છે, સમજદાર છે, અને એના માવતરનો એકનો એક દીકરો છે. હું એને બહુ જ પ્રેમ કરું છું મમ્મી, પ્લીઝ તમે એકવાર મળી તો જુઓ. ખબર છે ને આપણું લેવલ ક્યાં છે, એટલે એ લેવલ પ્રમાણે આપણે સામે શોધવું પડે ને. મમ્મી, માણસનું લેવલ ફક્ત પૈસાથી તો ન મપાય ને. પ્રેમથી પેટ ન ભરાય, જીવનમાં પૈસા પણ જરૂરી છે. ખાલી પ્રેમ અને પૈસાની વાત નથી મમ્મી, લાગણી હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ, એ બધું. એ તો ગરીબ છોકરો હોય ને એને પણ લાગણીઓ તો હોય જ.
એટલે એનો મતલબ એમ કે તમે નહીં મળો ને એને. ગરીબ છોકરો પોસાશે, પણ મને આવારા કે જુગારી કે વ્યસની નહીં પોસાય. મમ્મી કોણે કહ્યું કે આ વ્યસની છે? એકવાર મળી તો લો. કીધું ને મળી લઈશ, તો બોલાવી લે અને હું રૂબરૂમાં વાત કરી લઉં ને. મામાને કોણ કહેશે? હું કહીશ ને, પાક્કું? કહીશ, હું જ કહીશ. ક્યારે? હવે એ છોકરો મળીને જાય પછી વાત કરું ને એને. તો એમાં આટલો બધો ગુસ્સો કરવાની શું જરૂર પણ છે? તું કરે છે જેવું તો ખબર છે કે મારી મમ્મી પ્રેમથી વાત કરે, પ્રેમથી સમજાવે છે, છતાં પણ તું કેવા કેવા અઘરા અઘરા સવાલ પૂછે છે. સારું, તો કાલે એને મળીએ. કાંઈ વાંધો નહીં, બોલાવી લેજે કાલે. પરમદી થયું ને તો કેન્સલ. કાલે બરાબર. કાલે એ છોકરો મળશે ને તો એક શરત, તું હાજર નહીં રહે. કેમ? કેમ? શિક્ષક જ્યારે મૌખિક પરીક્ષા લેતા હોય ને તો શિક્ષક અને સ્ટુડન્ટ બે જ હોય છે, સમજી? એટલે હું એની પરીક્ષા લેવાની છું, એટલે હું અને તારો થનાર પતિ અમે બંને જ રહેશું. અને એ કહી દેજે એને કે ના મમ્મી પપ્પાને પણ સાથે ન લઈને આવે. હા મમ્મી. ઓકે, જઈ શકો છો. જાઓ. મામાને ફોન કર દો. ના ના, હું જાઉં પછી કરજો. તમારી ફ્રેન્ડ સાથે વાત કરી લો. યુ કેન ગો. મમ્મી થોડા ઓછા સવાલ. ગો. મારી બેટી મને સમજાવે છે. ચા ફટાફટ ચા બનાવતું, મારે લેટ થાય છે. હા તો જાને, રસોડું આમ જ છે. તો હું પણ એ જ કહું છું તને, રસોડું સામે જ છે. હા, ફટાફટ ચા બનાવ, 5 મિનિટ પણ નહીં થવી જોઈએ. જા. સિરિયસલી હું નથી ચા બનાવવાની. જા. કેમ કેમ કેમ? હા, હા, દિવસમાં 10 વાર ચા પીવા જોઈએ છે તારે. તો એમાં શું થઈ ગયું? હા, શું? દામિની, ઘરના કામ તો તું જ કરવાની છે ને, હું કેવી રીતે કરી શકું? વિચાર કર. આ તું જેને સાંજે તે મને કહેતી હતી કે ચલ મને આ થોડીક હેલ્પ કરાવ રસોઈમાં, હવે હું શું હેલ્પ કરાવું કે મને? તો આવડવું જોઈએ ને. આજકાલના છોકરાઓને તું જો ક્યાં ના ક્યાં પહોંચી ગયા છે. આ બહારના કમાવાના કામથી લઈને તે ઘરના કચરા, પોતા, વાસણ, રસોઈ બનાવવું બધું જ આવડે છે. બધું આવડતું હશે પણ તારા ભાઈને બધી કરવાની જરૂર નથી. પૂછ કેમ? કેમ? કેમ કે તું છે, હા, મારી લાડકી બેન. હવે તું જ બધું કામ સંભાળીને સારી રીતે કરી શકતી હોય તો એના ભાઈને કોઈ દિવસ કઈ હાથ લગાડવો પડે? ના જ લગાડવો પડે. જો હું છે ને તને છેલ્લી વાર વોર્નિંગ આપું છું, ઘરમાં છે ને એક વહુ લઈ આવ. આ તારી લાડી આવી જશે ને તો મારે તો શાંતિ થશે. અને જો તે વહેલી તકે લગ્ન નથી કર્યા ને તો લગ્ન કરીને હું જતી રહીશ. અરે કેવી વાત કરે છે તું, મને મૂકીને જઈશ? હજી તું નનકુડી એવી તો જો. હે, હા, જો આવી રીતે ભાઈને છોડવાની વાત નહીં કર. દુઃખ લાગે છે મને. અને સાચું કહું તો આ તારી ભાભી આ ઘરમાં આવશે પછી અડોશ પડોશમાં જોઈ આવજે આ બધા કેમ રહે છે. ઘરમાં રોજે વાસણનો અવાજ આવતો હોય છે, આ બહાર આવીને બાંધતા હોય છે, સારું લાગે? અને પછી કર. તારો ઇમોશનલ ડ્રામા બંધ કર. હા, મને સારી રીતે ખબર છે. હા, આવી રીતે બોલીને મારા નિર્ણયને છે ને તું ફેરવી નહીં શકે. મેં નક્કી કરી લીધું છે કે હવે તારા લગ્ન કરાવવાના જ છે, અને એ પણ વહેલી તકે. તું માં છો મારી? હે? હા, એક માં પછી છે ને કોઈ સારો એવો પ્રેમ કરી શકે ને તો એ છે બેન. અને જો તો હું પપ્પા બનીશ. હા હા, મમ્મી પપ્પાના ગયા પછી હા તને જિંદગીમાંથી મોટી કરી, હે, તો મારી પણ ફરજ બને છે કે તને પહેલા આ ઘરમાંથી વળાવીશ, તારા લગ્ન કરાવીશ અને પછી હું મારું વિચારીશ. સાચે જ મારા લગ્ન કરાવીશ તું? તું કરાવવા તો પડશે ને. આખી જિંદગી તને હું સંભાળીને રાખી શકું એવું લાગતું નથી, કારણ કે તારો ત્રાસ જ એટલો છે કે મને એમ થાય છે કે તું કાલે જાતી હોય ને તો આજે જા. મને ચિંતા થાય છે કે તારી સાથે લગ્ન કોણ કરશે. તારો કઈ ત્રાસ ઓછો નથી. મારો ત્રાસ? હે, વાહ, હા સારું કહેવાય. હમણાં હું ચા બનાવવા જતો રહો તો કહેશે વાહ મારો ભાઈ કેટલો ડાયો, હે, વખાણ કરી કરીને મારા કાન ભરી દેશે. પણ હું જવાનો નથી. મારો ડાયો ભાઈ નહીં? બિલકુલ નહીં. ચા તું બનાવીશ અને એ પણ 5 મિનિટમાં. આ 5 મિનિટ તો તે મારી સાથે વાત કરીને સમય બગાડ્યો છે. એટલી વારમાં તો ચા બની ગઈ હોત. હા, અત્યારે જેટલા નખરા કરે છે ને એ વહુ આવી જાય ને ઘરમાં પછી કહું છું તને કે કેવા નખરા કરે આ છે. સારું, જો નખરા ઉપરથી યાદ આવ્યું, ભૂખ પણ લાગી છે, બટેકા પૌવા બનાવી જ નાખ, સાથે સાથે ખાઈ જ લઉં. એ જ કહું છું. હા, વહુ આવે ને પછી કહું છું કે કેવી ડિમાન્ડ કરે છે. અત્યારે તો થોડુંક મીઠું વધી ગયું ને તો પણ એટલી રાડો નાખે છે, ખાતો નથી. હા, વહુ આવે મીઠું વધારે નાખી દે, હળદર વધારે નાખી દે, કે સાવ ફિક્કું બનાવીને આપે ને મોઢામાંથી ઊંકારો નહીં નીકળે.
કારણ કે એ તો વહુ છે ને. બપોરે છે ને સારું બનાવજે જમવાનું, અને ખાસ શેરો બનાવજે. આ મને બહુ ભાવે ને, તને ખબર ને. હું અહીંયા એટલી જરૂરી વાત કરું છું અને તને હજુ ખાવાની જ પડી છે. તો જે મેઇન વસ્તુ હોય એ યાદ રાખવાની હોય ને, બાકી બધી વસ્તુઓને સાઈડ કરવાની હોય. બાજુવાળા કાકી છે ને એ મને કહેતા હતા કે એમના નજરમાં છે ને એક છોકરી છે, એમની સાથે છે ને આજે વાત કરી લઉં. તું ગમે ત્યાં વાત નહીં ચલાવતી હો મારી, કહી દઉં છું તને. તો તને કોઈ ગમતી હોય ને ઘરે લઈને આવ ને. હા તો મને કોઈ ગમતું નથી. હા, જે દિવસે ગમી જશે તે દિવસે કહી દઈશ કે હા મને ગમી ગઈ છે, આની સાથે વાત ચલાવવાની છે. એક છોકરી ના પટાવી શક્યો. તો બધા સરખા ના હોય ને, છોકરી ના પટાવી શક્યો. હે, આમ માણસને બચાને કેટલી બધી જવાબદારીઓ છે મારી માથે, ઘરની, તારી. હે, તો એ બધું વિચારવા રહું કે છોકરી પટાવા જાવ. વિચાર કર, કાલે સવારે તારા છોકરા થશે, તને પૂછશે કે પપ્પા તમે અને મમ્મી કઈ રીતે મળ્યા હતા, તો તું શું કહીશ કે મારા તો અરેન્જ મેરેજ થયા છે. તારા છોકરા શું વિચારશે કે મારા પપ્પાથી એક છોકરી ના પટી. હા તો એ જ્યારે વિચારવું હોય ત્યારે વિચારશે. હા, પેલા લગ્ન થવા દે, છોકરી મળવા દે, છોકરાઓ થવા દે, પછીની વાત અત્યારે શું કામ કરે છે? જો હું શું કહું છું ખબર છે તને? મારે કઈ નથી સાંભળવું. ચા બનાવ જા ચૂપચાપ. હા, ખોટે ખોટી લપ કરતી મારી સાથે માથું ખાઈ લીધું. બનાવજો આદુ વગરની ચા પી લેજે. ગમે એવી બનાવીશ, ચાલશે. માસી, શું થાય છે તમને? આ તડકાના કારણે ખબર નહીં અચાનક ચક્કર આવી ગયા. સંભાળો તમારી જાતને. હા. હોસ્પિટલ જવું છે? ના ના, આ ઉનાળામાં તો તડકાના કારણે થાય. આ ઘરે જઈને લીંબુ શરબત પી લઈશ ને એટલે વાંધો નહીં આવે. ક્યાં રહો છો તમે? આ સોસાયટીમાં રહું છું. હા, વર્ષોથી ટેવ છે સવાર પડે અને ભગવાનના દર્શન કરવા. અહીંયા સોસાયટીમાં મહાદેવનું મંદિર છે ને, ત્યાં દર્શન કરવા ગઈ હતી. બહુ સારું કહેવાય. અમે અહીંયા નવા રહેવા આવીએ છીએ. એટલે હા, સામેના મકાનમાં જ રહીએ છીએ. તમે આ જ સોસાયટીમાં રહ્યો છો? હા, હું અને મારી બેન, અમે 2 જણા છીએ. એટલે તમે ગામડેથી આવ્યા છો ને? ના, પહેલા અમે, મારી નોકરી બીજા શહેરમાં હતી, ત્યાંથી અહીંયા ટ્રાન્સફર થઈ છે, એટલા માટે અમે અહીંયા રહેવા આવ્યા છીએ. ઠીક છે. આ તારા જેવા સારા સંસ્કારના દીકરાઓ બહુ ઓછા જોવા મળે છે. કોણે કહ્યું કે હું સારો અને સંસ્કારી છું? આ ભૂલ થાય છે તમારી. હું તો એક નંબરનો ગુંડો માણસ છું. ના ના, આ ક્યારેક સામે મળો તો ધ્યાન રાખજો. અને આ ગળામાં સોનાની વસ્તુઓ પહેરી છે, પટક કરતો ચોરી લઈ જાઉં. બેટા ખોટી મજાક નહીં, આવી મજાક કરે. અને જો તું એવો હોત ને તો આ ચાલતા લોકોને આવી રીતના મદદ ન કરે. નહીંતર હું તો તમને ચેતવવા માંગુ છું કે તમે સોસાયટીમાં મહાદેવના મંદિરે જાઓ તો પણ આટલું, મતલબમાં આ માળા ન પહેરો તો વધારે સારું. કારણ કે કિસ્સાઓ એવા બહુ બને છે કે જે ચાલતા જતા હોય માણસના ગળામાંથી ચેન ખેંચી લેવા. મારે ક્યાં દૂર જવું હોય, આ મોટી ગાડી છે જ, અને ડ્રાઈવર હોય. આ તો મંદિરે જવું હોય એટલે ચાલતા જવાનું હોય. અચ્છા, નહીંતર બીજી કઈ તકલીફ નથી. અને માસી, હા તમારા ઘરમાં કોણ કોણ છે? અને આ અંકલ શું કામ કરે છે? અંકલ આ દુનિયામાં નથી રહ્યા. ઓહ, અને સોરી. મારા ઘરમાં હું અને મારી એક જુવાન દીકરી છે. અમે ઘરમાં મા દીકરી જ રહીએ છીએ. પણ મારી દીકરી બહુ હોશિયાર છે, એકદમ ડાઈ છે. કહેતી જ હતી કે મમ્મી આ તડકાના વહેલા આવતા રહેજો. પણ મને શું ખબર હતી કે આટલા વહેલા હર પણ આટલો તડકો માથે આવી જશે. હા તો સારું થયું કે તું રસ્તામાં મળી ગયો, નહીતર અહીંયા ને ઢળી પડત. પછી મને કોણ ઉપાડીને લઈ જાત? જાતે જ જવું પડત. બીજો કોઈ રસ્તો નહોતો. આ કદાચ કોઈ જોઈ જાત તો તમને ઊભા કરત, બાકી તો કોઈ મદદ માટે આવત નહીં. અને બેટા ગામડે કોઈ નથી? તારા મમ્મી પપ્પા? ના, અમે ભાઈ બહેન 2 જ છીએ. હું નાનો હતો ને, એટલે કે અમે ભાઈ બહેન બંને નાના હતા ને, ત્યારે એક અકસ્માતમાં મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થયું. સોરી દીકરા, આ ખોટી વાત પૂછાઈ ગઈ. હા, કંઈ વાંધો નહીં. આ વર્ષોથી, મતલબ વર્ષો થઈ ગયા એ વાતને, અને અમે હજી પણ એ વાતને ભૂલી નથી શક્યા. પણ
હવે હું અને મારી બેન અમે જ બંને સારી રીતે રહીએ છીએ. પણ આ સારું થયું ને, તારા માવતર નથી અને મારે દીકરો નથી, એટલે કદાચ ભગવાને આ રીતનો આપણને મેળાપ કરાવવો હશે. હું સોસાયટીમાં રહું છું, આ ગમે તે 5 વર્ષના છોકરાને પૂછશે ને કે આ હિરલ માસી ક્યાં રહે છે, આંગળી પકડીને સીધા મારે ઘરે લઈ આવશે. આ નવરો હોય ને તો તારી બેનને લઈને કોક દી આવજે ઘરે. હા, ચોક્કસથી આવીશ. તમે પણ આવજો અમારા ઘરે. એમ પણ મારી બેન એકલી હશે, હું તો ઓફિસે જતો રહ્યો હોય તો તમે જશો તો એને સારું લાગશે અને કંપની પણ મળશે. હજી અહીંયા બધું અજાણ્યા લોકો, અજાણ્યું શહેર, એટલે કોઈ જાણીતું તો છે નહીં, તો તમે કદાચ ઘરે જશો તો એને સારું લાગશે. સારું દીકરા. સારું, હા મૂકી જાઉં? ના ના, ધીમે ધીમે જતી રહીશ. સારું છે ને હવે તો? હા, તું તારું કામ કરવા જતો હોય ને ત્યાં જા. હા સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર આવા સારા દીકરાઓ પણ આ દુનિયામાં છે, નહીતર આવી રીતના મારી મદદ કોણ કરે? ભગવાને દીકરાનું સારું કરે. ક્યારે આવશે આ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રોનક. મીનાએ જે વાત કરી હતી. હા હા, બસ એ રોનક. કેમ છો? હું તો મજામાં જ છું, પણ નામ તો સારું છે, પણ રોનક જેવી રોનક નથી લાગતી ચહેરા પર. એ તો એમાં કેવું છે ને આંટી કે હમણાંથી કામનું લોડિંગ એટલું બધું છે ને કે રાતના ઉજાગરા થાય છે, માંડ 4 કલાકની ઊંઘ થાય છે, એટલે એના લીધે છે ને થોડું તમને ફેસ પરથી એવું લાગતું હશે. બાકી તો તમે જ કહી શકો કે શું લાગે છે તમને ફેસ પરથી. હા એ તો છે, પણ તમે કામ શું કરો છો? ઓનલાઈન. ઓનલાઈન? બધું જ કામ ઓનલાઈન. ડાર્ક વેબ સાંભળ્યું છે? એટલે? ક્રિપ્ટો સાંભળ્યું છે? ના. બસ એ બધું છે ને આપણું ઓનલાઈન ચાલ્યા કરે. અહીંયાનું ટર્નઓવર અહીંયા, ત્યાંનું ટર્નઓવર ત્યાં. કેટલાનું થતું હશે ટર્નઓવર મહિનાનું? ટર્નઓવર તો CR માં થાય. CR એટલે કરોડમાં? હા, કરોડોમાં ટર્નઓવર થાય. એવી કોઈ કંપની જ નથી કે તમે CR માં ટર્નઓવર કરી શકો. તમે તો હવે મુકેશ અંબાણીને ઇજ્જત કાઢશો કે મુકેશ. એમાં એમ છે કે મુકેશ અંબાણી સાહેબ પાસે કોઈ એવો સમય નથી કે આવી રીતના કોઈને પ્રેમ કરી શકે, અને તમે મારી દીકરીને પ્રેમ કરો છો ને? મુકેશભાઈ પાસે નથી પણ અનિલભાઈ પાસે તો છે ને. અનિલભાઈએ તો પેલી હિરોઈન શું નામ એની સાથે લગ્ન કર્યા છે ને. બરાબર છે, એના પપ્પા કમાય છે ને એટલા માટે એ છોકરો પ્રેમ કરી શકે. તમારા પપ્પા શું કમાય છે? કમાતા હતા. તો શું થયું એનું? હવે તો ચાલ્યા ગયા. હે? ચાલ્યા ગયા? એટલે ગયા, સ્વર્ગવાસી થઈ ગયા. એ શું કામ કરતા હતા? તમે એનો બિઝનેસ સંભાળ્યો છે ને? ના ના, મેં તો પોતાનો બિઝનેસ જાતે બનાવ્યો છે. આપણે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ. પપ્પાના બિઝનેસમાંથી, એટલે પપ્પાને તો બિઝનેસ હતો જ નહીં, એટલે પપ્પા પાસેથી આપણે કંઈ લીધું જ નથી આજ સુધી. બરાબર. બધું જે પણ છે એ પોતાની કમાણીથી છે આંટી. અચ્છા, સરસ કહેવાય. હા, કેટલું સ્ટડી કર્યું છે? એટલે મીરા કેટલું ભણી છે? મારી દીકરી તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એનું. મારે ગ્રેજ્યુએશન થોડાક માટે રહી ગયું. થોડાક માટે એટલે 10 પાસ? 10 પછી ગ્રેજ્યુએશન આવે ને કદાચ? હા, એટલે 4-5 વર્ષ પાછળ રહી ગયો હું. એટલે સ્કૂલે ગયા હતા કે નહોતા ગયા? ગયો તો ને. તો પછી 10 પહેલા 4-5 વર્ષ પાછળ રહી ગયું એટલે મને સમજ ના પડી ને. એટલે ગ્રેજ્યુએશનમાં 5-1 વર્ષ પાછળ રહી ગયો. 10માં પછી જો 12મું કર્યું હોત તો પછી તો 3 વર્ષ કોલેજના કરી જ નાખવાના હતા. પણ શું થયું કે 11મા વખતે જ છે ને પપ્પા ચાલ્યા ગયા અને પછી બધું ઘરની જવાબદારી મારી ઉપર આવી ગઈ. તો તમે કેવી રીતે કહી શકો કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને રહી ગયા અને તમે આટલી મોટી કંપની સંભાળી રહ્યા છો? મેં ક્યાં કહ્યું કે કંપની છે? મેં કહ્યું કે મારો ઓનલાઈન નો બિઝનેસ ચાલે તો છે. પછી ઓનલાઈન ના બિઝનેસ માટે પણ સ્ટડી જરૂરી છે ને? ના ના, તમારે કરવો છે તમને શીખવાડી દો. હમણાં મોબાઈલમાં બેઠા બેઠા તમારી પાસે 10-15 લાખ રૂપિયા તો મૂડી પડી હશે ને, હમણાં તમને બિઝનેસ શરૂ કરાવી દઉં. મારી પાસે એવી સ્કીમો છે કે આજે તમે 10 લાખ રોકશો ને, મહિનામાં તમને 25 લાખ કરીને આપો. મારે એવી કોઈ જરૂર નથી, કેમ કે મારી પાસે એટલો બધો રૂપિયો છે ને કે તમે વિચારી નહીં શકો. હા, પણ શું કામનું વાપરી તો શકતા નથી.
શું કામનું વાપરી નથી ના ના એ મીરા કહેતી હતી કે તમે પૈસા ખૂબ બચાવીને રાખો છો એમ હા. એટલે તમે વાપરતા નથી ખોટી જગ્યા પર. બરાબર છે, સારી વાત છે. હા એનું કારણ એ છે કે મારી એકની એક દીકરી છે અને મેં વિચાર્યું છે કે જે છોકરા સાથે એના લગ્ન થાય ને એના નામની મારે પ્રોપર્ટી કરી દેવી છે. હા. પણ સામેવાળો છોકરો પણ અમારા લેવલનો હોવો જોઈએ તો. પણ થોડા સમયમાં એ પણ થઈ જશે. હવે તમે તો પૈસાવાળા છો ને આમાં કેવું છે આંટી કે પ્રેમ પૈસા જોઈને તો થતો નથી. હવે મેં મીરાને જોઈ, મીરાએ મને જોયો, અમને એકબીજાને અંબાણી સાહેબ પાસે ઘણા બધા રૂપિયા છે છતાં પણ એના છોકરાના લગ્ન કર્યા ને તો પણ એના લેવલ કરતાં વધારે પૈસાવાળા સામેવાળા છે. પણ હવે એ તો અંબાણી સાહેબનું પર્સનલ પેલું છે ને. હવે તમે અંબાણી સાહેબ સાથે શું કામ ને વિચારો છો? હમણાં થોડી વાર પહેલા તમે જ નામ લીધું ને એટલા માટે મારે કહેવું પડ્યું. તમે કહ્યું હતું કે એ લોકો લવ મેરેજ નથી કરતા, તમે એમને યાદ કર્યા એટલે મારે ઉદાહરણ આપવું પડ્યું. બાકી આપણે બીજા કોઈની પર્સનલ લાઈફમાં જરાય રસ નહીં. સાચી વાત છે. તો હું શું કહું છું કે મારી દીકરી કહેતી હતી તમે બહુ જ પ્રેમ કરો છો મારી દીકરીને. હા હા હા, કેમ કોઈ શંકા લાગે છે? પ્રેમ તો હું મીરાને ખૂબ કરું છું. હા તો મારો વિચાર એવો છે કે મારી દીકરીના લગ્ન થાય ને તો હું તો એને પ્રોપર્ટી આપવાની છું કરોડો રૂપિયાની. પણ સામેવાળો જે લગ્ન કરે ને એને પણ મારી દીકરીના નામે 5-6 CR તો મૂકવા જ પડશે એફડીના. બની શકશે? કેટલા કયા? 5 યા તો 6 CR જેવી જેવી કેપેસિટી. 5 થી નીચે તો નહીં જ. હા, અને ઓનલાઈનમાં ઘણું બધું કમાવ છો ને. ટર્નઓવર કરું છું ને, નફો નથી કહ્યો ને મેં. ટર્નઓવર મેં CR માં કહ્યું ને. તમે તો ભણેલા ગણેલા લાગો છો એટલે તમને ખબર હશે કે ટર્નઓવર એ નફો તો ના કહેવાય ને આંટી. નફા વગર કોઈ પણ કામ ધંધો ન કરી શકાય ને. પણ બધો નફો ના હોય ને, થોડું રોકાણ પણ હોય ને. બરાબર. મને તમારી બધા સવાલના જવાબ ગમી ગયા છે. હા. હા હવે હું વિચારીશ કે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરવા કે નહીં. હા હા, તમે વિચારજો અને મને ખાતરી છે કે પોઝિટિવ જ વિચારશો. કારણ કે હું અને મીરા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મીરા મારા વગર રહી જ નહીં શકે, તમે જોજો ને. એટલે લગ્ન તો અમારા બંનેના થશે જ, છતાં પણ તમે વિચારી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડફોડ જેવો મને બનાવવા નીકળી પડ્યો. આવા આવારા તો કેટલા દુનિયામાં પડ્યા હશે. અને મારી દીકરી આ લુખેસને પ્રેમ કરે છે. એની હેસિયત છે 5000ની. 5 CRની વાત કરતી હતી હું એની સામે. આ સુગરનો પ્રોબ્લેમ છે ને માણસને વધી જાય અને મને ઘટી જાય છે. હાય હાય. રોનક આવીને ગયો ને? હા તો શું? આ તમે કહ્યું હતું ને કે ઉપરના રૂમમાંથી નીચે ન આવતી, તો એ હતો ત્યાં સુધી હું આવી જ નહીં. હવે મને જલ્દી કહો કે શું વાત થઈ? સારું થયું તું નો આવીને એ જ મને મજા આવી. એટલે કેમ કે હું એને જે પ્રશ્ન પૂછત ને એનો તું જવાબ આપત અને તું જવાબ આપત તો મને ખબર ના પડત કે એ છોકરો કેવો છે અને કેટલો લેવલમાં છે આપણા. હા તો હવે તો ખબર પડી ગઈ ને મમ્મી. ફટાફટ મને કહો શું વાત થઈ તમારા લોકોને? કેમ જરૂરી છે કે હું તને બધી વાત શેરિંગ કરું? ઓબ્વિયસલી મમ્મી, મારે લગ્ન કરવાના છે ને એની સાથે, તો મારું જાણવું જરૂરી છે. એમાં એવું છે ને કે તારું જાણવું જરૂરી છે, મને પણ ખબર છે. પણ એવું જરૂરી તો નથી ને કે બધી વાત હું તને કહું. મને ઠીક લાગે એવું કરીશ. ઠીક છે, તો લગ્ન પાકા ને? હું એને કહી દઉં ને કે મમ્મી હા પાડી છે. એ લુકેશ સાથે ક્યારેય લગ્ન નહીં થાય. મમ્મી શું બોલો છો તમે? આ બરાબર બોલી રહી છું. એવા તો છોકરા સાથે પ્રેમ કરવો ને એની કરતા મારી દીકરીની આખી જિંદગી કુંવારી રાખીશ. મમ્મી હું મજાકના મૂડમાં સહેજેય નથી. ઓકે? અને હું પણ મજાકના મૂડમાં નથી, સિરિયસ કહી રહી છું. એટલા માટે જ મેં તને કહ્યું હતું ને કે તું જે છોકરાને પસંદ કરે છે એ છોકરાને હું મળીશ અને પછી વિચારીશ કે તારા લગ્ન એની સાથે કરવા કે નહીં. જો એ છોકરો બહુ સારો છે. તમે કઈ કાઢાવાળા સવાલ કર્યા હશે એટલે જ આવું થયું. ભણેલો નથી, અભણ છે, આપણી જેટલું લેવલ નથી. એને મને એમ લાગે છે કે 5000ની પણ હેસિયત નથી અને આ કરોડો રૂપિયાની પ્રોપર્ટી જોઈને કદાચ પ્રેમ કરતો હશે તને. મમ્મી લેવલ પૈસાથી ન મપાય માણસનું, માણસના સ્વભાવથી, એના ગુણોથી મપાય.
સ્વભાવની અને ગુણોને બટકા ભરવા નથી. અને તું તો એમ કહેતી હતી ને, ભણેલો છે, ગણેલો છે, સંસ્કારી છે, ખૂબ પૈસાવાળો છે. એના મા બાપ તો સ્વર્ગે સીધા આવી ગયા છે, એકલો રહે છે, અને એ પણ ઠેકાણા નહોતા. નામ હતું રોનક. મોઢા પર રોનક જેવું કઈ લેખાતું નહોતું. મમ્મી બની શકે કે હું કંઈ ખોટું બોલી હોય, પણ એ પણ સારા માટે જ બોલી છું કે મારું અને રોનકનું શક પણ થઈ જાય. તમે પ્લીઝ સમજવાની કોશિશ કરો. જો તમે જે કરો છો એ ખોટું છે, તમે મને ન રોકી શકો. એમ તારી માં છું એટલે રોકી શકીશ. અને હું ન રોકાણી તો તો તું પણ જોઈ શકે છે કે હું શું કરીશ. મમ્મી સમજવાની કોશિશ કરો ને. તું સમજવાની કોશિશ કર. મારા વિરુદ્ધ જઈને એ લુખ્ખા સાથે લગ્ન કરવા માંગે છે. હા તો શું કરું? કેમ સારા છોકરાઓ દુનિયામાં મરી ગયા છે કે તું એની સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી હું તમારી વિરુદ્ધ જઈને લગ્ન કરીશ તો તમે શું કરી લેશો? શું કરીશ ને? ઘણી બધી પ્રોપર્ટી છે મારા ભાગે, ભૂલી નથી ગયા ને મમ્મી? જાણું છું કે ઘણી બધી પ્રોપર્ટી છે, પણ એમાં પણ કન્ડિશન છે. જો હું જે છોકરા સાથે લગ્ન કરાવું એ છોકરા સાથે કરે ને તો, પણ મારા મરજી વિરુદ્ધ તું લગ્ન કરે ને તો નહીં. સમજી? જો મમ્મી સમજવાની કોશિશ કરો ને તમે. જો હું રોનકને બહુ પ્રેમ કરું છું ને રોનક પ્રેમથી પેટ ન ભરાય. આખી જિંદગી માટે પૈસા જોઈએ. જો સારો છોકરો હોત ને તો હા પણ પાડી દેત, પણ મને એ છોકરો ઠીક ન લાગ્યો. જો એની સાથે લગ્ન કરવા હોય ને તો મારી પણ વાત સાંભળી લે. તું એની સાથે લગ્ન કરીશ ને તો તારા નામની પ્રોપર્ટી તો શું, એક ફૂટી કોડી પણ નહીં મળે તને. શું બોલો છો આ? હા, મારી પ્રોપર્ટી છે ને એ બધી. હું છું ને ત્યાં સુધી તો નહીં જ. આશ્રમમાં દાન કરી દઈશ, ગરીબોને આપી દઈશ, પણ એક ટુકડો પણ જમીનનો કે પ્રોપર્ટીનો તને નહીં આપું. ઓકે ફાઇન, તમને મજા આવે ને એમ કરો. મીરા, બસ તો હવે વિચાર કરી જ લીધો છે મેં. મમ્મી કહે છે ને એમ તો હું નહીં જ કરું. અરે બધી જ વાતમાં એમની મરજી થોડી ચાલશે. મારી લાઈફ છે તો હું વિચારીશ ને કે મારે શું કરવાનું એમ. અરે પણ હું મળવા આવ્યો ત્યારે તો બહુ હસી હસીને વાત કરતા હતા. મને એમ કે પોઝિટિવ છે, તને ખુશ ખબર આપવા મોકલશે, અને હવે સમાચાર મળે છે કે મમ્મીને હું નથી ગમ્યો. મારામાં વાંધો શું છે? મેં બધી જ તો સારી સારી વાત કરી હતી, કરોડોના ટર્નઓવરની વાત કરીને આવ્યો છું. હવે આનાથી વધારે તો કેટલું જોઈએ છે એમને? મને તો કહ્યું કે એ ગરીબ છે, એ એવું કહેતો હતો કે હું ગરીબ છું, એવું કહ્યું હતું? એટલે ગરીબ એવું નહીં, પણ મેં એમને એવું કહ્યું હતું કે હવે સીઆરમાં ટર્નઓવર છે, તારા મમ્મી સીઆરમાં પ્રોફિટ માંગતા હતા. મને કે 5 કરોડની ડિપોઝિટ કરું તારા નામ પર. હવે 5 કરોડની ડિપોઝિટ હું ક્યાંથી કરું? રોનક, મેં વિચારી લીધું છે. મારે મમ્મીની પ્રોપર્ટી નથી જોઈતી. મમ્મીનો એક પણ રૂપિયો મારે ના જોઈએ. હવે આપણે બંને લગ્ન કરીશું, અને લગ્ન કરીને મમ્મીની પ્રોપર્ટી અને મમ્મીના ઘરને બંનેને ધક્કો મારી દઈશ. મીરા તું ગુસ્સામાં છે. જો ગુસ્સામાં છે ને, ગુસ્સામાં લીધેલા નિર્ણય છે ને ક્યારેક ક્યારેક ખોટા પડી શકે છે. તું શાંતિથી વિચાર. જો આપણે બંને પ્રેમ કરીએ છીએ અને લગ્ન આપણે કરવાના જ છીએ. તો આજે નહીં તો કાલે લગ્ન તો આપણા થશે. તું મારા સિવાય કોઈ સાથે લગ્ન નથી કરવા, અને હું તારા સિવાય કોઈ વિશે વિચારી પણ ન શકું. અરે રોનક, મમ્મીએ કહ્યું છે કે લગ્ન નહીં કરું ને તો પ્રોપર્ટી પણ નહીં મળે. અરે માની જશે. તું છે ને ઉતાવળ ન કર, મમ્મી માની જશે. થોડો સમય તું છે ને બધા છોકરાને રિજેક્ટ કર્યા કર. કોઈની સાથે લગ્ન ના કરતી. છેલ્લું ઓપ્શન કોણ બચશે? હું. થોડો સમય રાહ જો ને બસ. તું સમજતો કેમ નથી વાતને? વાત એ નથી. મમ્મી નાની અમથી વાતમાં પણ જો મારી જીદ પૂરી ન કરી શકતા હોય તો કાલ સવારે આટલી મોટી જીદ પૂરી નહીં કરે. સમજતી તું નથી મીરા કે જો મને કોઈ પૈસાની લાલચ નથી, પણ તું પૈસાદાર ખાનદાનની છોકરી છે. તે પહેલેથી કોઈ દિવસ દુઃખ કે ગરીબી જોઈ નથી, અને હું તારા જેટલો કેપેબલ નથી. તો મારી ઈચ્છા છે કે તું જ્યારે મારી સાથે પરણીને આવે તો તને એ બધું સુખ મળી રહે જે તને લગ્ન પહેલા પણ રોનક, જ્યાં સુધી હું લગ્ન નહીં કરું ને ત્યાં સુધી મમ્મી મને પ્રોપર્ટી નહીં આપે. કેમ સમજતો નથી? હા તો એક કામ કર ને, કરી લે લગ્ન. મમ્મી જે છોકરો પસંદ કરે એની સાથે કરી લે લગ્ન. બીજું તો શું? શું બોલે છે? એકદમ પ્રેક્ટિકલ વાત કરું છું. તું દિલથી વિચારે છે, હું દિમાગથી વિચારું છું. અચ્છા, તો શું કહે છે તારું આ ખુરાફાતી દિમાગ? મને કહીશ? મારું દિમાગ એવું કહે છે કે જો લગ્નનું નાટક કરવાથી કરોડોની પ્રોપર્ટી મળી શકતી હોય તો એ લગ્નનું નાટક કરાય. તને લગ્ન કરવાનું નથી કહેતો, ફક્ત લગ્નનું નાટક કરવાનું કહું છું. મમ્મી કહે ને એ છોકરાને તું લગ્ન માટે હા પાડી દે. એક વખત પ્રોપર્ટી બધી તારા નામ પર થઈ જાય
પછી એ છોકરાને ઠેંગો બતાવી દેજે તું કોણ અને હું કોણ, અને પછી તો હું છું જ ને. એના માટે મારે લગ્ન કરવા પડશે. લગ્નની ફોર્માલિટીઝ કરવી પડશે. તારે ફક્ત લગ્નની ફોર્માલિટી કરવાની છે. એક મિનિટ, તું એવું કહેવા માંગે છે કે હું લગ્નની હા પાડીને લગ્ન કરી નાખું અને પ્રોપર્ટી મારા નામે થઈ જાય એટલે એને ડિવોર્સ આપી દઉં? એક્ઝેક્ટલી એ જ તો કહું છું. હવે એક વખત પ્રોપર્ટી તારા નામ પર થઈ જશે પછી ન તો તારા મમ્મી કંઈ કરી શકશે કે ન તો તારો થનાર અને થઈ ગયેલ પતિ. સાચી વાત છે. જો મમ્મી મારી સાથે કોઈ પણ પ્લાનિંગ કરી શકતા હોય તો હું કેમ નહીં? મમ્મીને એકને જ પોલિટિક્સ રમતા આવડે છે? ના, હું પણ એમની જ દીકરી છું. હવે તારા કયા મુતાબિક જ થશે. હું લગ્ન કરીશ, પ્રોપર્ટી મારા નામે કરાવીશ અને પછી એ છોકરાને ડિવોર્સ આપીશ. અને લગ્ન તું કોઈની પણ સાથે કરે, મને ખબર છે કે પ્રેમ તો તું મને જ કરતી રહીશ. ઠીક છે, તો હું મમ્મીને આજે જ ઘરે જઈને કહી દઉં છું કે તારા અને મારા સંબંધો પૂરા લગ્ન સુધી, અને જ્યાં સુધી પ્રોપર્ટી મને ન મળે ત્યાં સુધી. ઓકે ત્યારે ચાલ તો હું જાઉં. બાય. આંટી આંટી કેવા કેવા ખેલ કરાવશો. આ કરોડોની પ્રોપર્ટી માટે કેટલુંય કરવું પડશે ખબર નહીં, પણ પ્રોપર્ટી તો જોઈએ ને. ખાલી પ્રેમથી કોનું પેટ ભરાવાનું હતું? દામિની, દામિની. હા હા આંટી, બસ જસ્ટ ઘરે પહોંચી છું, પછી તમને ફોન કરું. ક્યારનો બૂમા બૂમ કરું છું, તું ક્યાં ગઈ હતી? બાજુવાળા આંટી છે કે નહીં, એમના ઘરે ગયા હતી. હા, બાજુવાળા આંટી. હિરલ આંટી. અચ્છા, હિરલ માસીને ત્યાં. હા હા. પહેલા તો છે ને કોંગ્રેચ્યુલેશન્સ. અરે સેમ ટુ યુ. સારું કહેવાય કે તારી દોસ્તી થઈ ગઈ એમની સાથે સારી એવી. અને મેં જ કહ્યું જ હતું એમને કે મારી બેન આખો દિવસ ઘરે એકલી હોય તો તમે એને કંપની આપતા રહેજો. બહુ સારી છોકરી છે અને બહુ હોશિયાર પણ છે, તમને નવું નવું શીખવાડશે અને એ પણ બહુ સારા સ્વભાવના છે. મને ખબર છે કે સોસાયટીમાં સારું એવું નામ ધરાવે છે, પૈસા ટકે બહુ સુખી માણસો બહુ છે, જ. અને બીજું બધું તો તને ખબર પડી જ ગઈ હશે. તો આ કોંગ્રેચ્યુલેશન્સ તારા માટે હતું. હા હા. હા કેમ? જો તું ખુશ થઈ જા. આ તને જે ન્યૂઝ આપીશ ને એ સાંભળીને તો તું ઉછળવા લાગીશ. અચ્છા, દત્તક લેવાના છે હિરલ માસી આપણને? એવું જ કઈ, પણ દત્તક નહીં લે. કઈ એટલે કહેવા શું માંગે છે? તને એમની દીકરી મીરા ખબર છે? હા, મીરા ને જોઈ છે. બહુ સારી છે નહીં? રૂડી રૂપાળી છે, દેખાવડી કેવી છે? મુદ્દા ઉપર આવો. હવે મને કઈક દાળમાં કાળું લાગે છે. આખી દાળ જ કાળી છે. હું શું કહેતી હતી, તો તેને જોઈ છે ને કેવી રૂડી રૂપાળી? હા ખબર છે, રૂડી રૂપાળી સુંદર. એનાથી આગળ વધીશ? હા, તો એ રૂડી રૂપાળી છે, સુંદર છે, ભણેલી ગણેલી છે, હોશિયાર છે. હા તો બધું છે, એ બધું જ છે. તો એનું શું? તું વિચાર કર. વિચારવું નથી. શું કરવાનું છે? વાત શું છે? લગન. કોના? તારા. વેમ કાઢી નાખ. હાથ મારી તરફ જરાય ચીંધવાની જરૂર નથી. આ તારું કોંગ્રેચ્યુલેશન તો પાછું રાખ. સાંભળ તો ખરા. સાંભળે શું? બકવાસ બંધ કર તારો. લો, સાંભળ કીધું ને. લઈને આવી કઈક થી ઉડતું ઉડતું. પણ મારી વાત તો સાંભળ. ઉડતી ઉડતી એ વાત. ક્યાં ને આપણે ક્યાં? હે? અરે એ અહીંયા ને આપણે અહીંયા, એ ત્યાં ને આપણે અહીંયા. બાજુ બાજુમાં જ છે. જો સાંભળ ને. સાંભળ તું, એ ક્યારે શક્ય નથી. એના નખરાઓ, હે, એના મોજ શોખો આપણાથી પૂરા ન થઈ શકે. હે ભગવાન, ઉંમરમાં છે ને મોટો થઈ ગયો, પણ બુદ્ધિ હજુ નાની તે નાની. એટલે હું હિરલ આંટીને મળીને એમની સાથે મારી દોસ્તી થઈ ગઈ, બધી વાતો થઈ ગઈ, એટલે એમને મને ઓફર આપી. લોફર વાળી. એ ઓફર આપે ને આપણે લઈ લેવાની. સાંભળ તો ખરા મારા પહેલા. હવે છે ને વચ્ચે નહીં બોલતો, મને બોલવા દે છે, મારી લિંક તૂટી જાય. તો એમણે મને કહ્યું છે કે તારો ભાઈ છે ને એની પણ ઉંમર થઈ ગઈ છે ને, એ પણ હવે લગ્ન કરવા જેવો થઈ ગયો છે. મેં કહ્યું હા. તો કહેતા હતા કે તારો ભાઈ સંસ્કારો છે ને ઘણો સારો છે, કમાય પણ છે, તો
મારી દીકરીના લગ્ન તારા ભાઈ સાથે કરાવીએ તો મેં તો હા પાડી દીધી. તે હા પાડી છે ને? મેં થોડી પાડી છે? હે? મેં તો હા પાડી દીધી. ના પાડી આવજા. હા પાડી દીધી તો પૂછ્યું તું મને પૂછ્યા વગર તું ગમે તે ડિસિઝન લઈ લે એટલે મારે હા પાડવાની. સાંભળ તો ખરો તને વાંધો. સાંભળવું નથી મારે કઈ. હા, એ લોકો તો ખાલી વાત કરે તો આપણે એમને હા પાડી દેવી જરૂરી નથી. હવે એમની માટે એ ધારે ત્યાં માગું નાખી શકે ને ત્યાં એના લગ્ન કરાવી શકે તો પછી આપણે ત્યાં વાત ચલાવવાની જરૂર શું છે? એના કોઈ સગા સંબંધી મરી ગયા છે? પણ મેં થોડી વાત ચલાવી છે, એમને વાત તો ચલાવી છે. વિચાર કર કે એમણે અહીંયા જ વાત કેમ ચલાવી. તું વિચાર કર કે તું કેટલો ડાયો અને સંસ્કારી છે ને એટલે તારી સાથે વાત ચલાવવાની વાત કરી છે. અને તું એમને ગમતો હોઈશ, એમને એવું થતું હશે કે મારી દીકરીને આ લોકો સારી રીતે સાચવી શકશે. જો આવું સારું માંગુ છે ને જતું ના કરે. લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને તો મોઢું ધોવા ના જવાય. હું એક જ છું દુનિયામાં સારો અને સંસ્કારી. હે, આટલા બધા પડ્યા છે, એમાં કેટલા બધા હશે? ગોતવા જાવ, ખાલી ગોતશો તો મળશે ને. લગ્ન કરવાના છે તારે? આવી છોકરી દીવો લઈને ગોતવા જઈશ ને તો એ નહીં મળે. અરે એટલા અમીર લોકો છે પણ છતાંય આપણા ઘરમાં એમની દીકરીને મોકલવા માંગે છે. શું કામ? આપણા સંસ્કાર. હા, તું વિચાર તો કર, એ લોકોને તું જ કેમ ગમ્યો? કારણ કે તું છે એવો. અને બાજુમાં રહી છે કે ને એટલે એમને એવું થાય કે મારી દીકરીને જ્યારે મારે જોવી હશે તો હું જોઈ પણ શકીશ. અને એમણે ક્યાં કીધું છે કાલ સવારે લગ્ન કરી લે? મળી તો શકે ને? પણ વાત તો બરાબર તારી, પણ હું શું કહું છું? કાઈ નો કહેતો. તે હા પાડી દીધી. મેં હા પાડી દીધી છે. મળવાની હા પાડી છે, તું મળી લે ને તને ગમી જ જશે. તો સારું. મને ખબર જ હતી કે તું આ પાડીશ. જે શરમાઈ ગયા. શર્મા નહીં, હું આ પાડું છું. તો તબિયત પાણી સારા તમારા? એકદમ સરસ. પણ તમારે કેમ ચાલે છે હમણાં? હા, ટકાટક. મને મીરા કહેતી હતી કે વચ્ચે કંઈક મજા નહોતી તમને. મજા અને મને નબળાઈ આવી ગઈ હતી, બીજું કઈ નહીં. આ શું કે એકી સાથે બે બૈરાઓનો ઘરમાં ત્રાસ વધી ગયો હોય તો કેવું લાગે? એક તો મારી બેન અને ઉપરથી મીરા. હા, એટલે ત્યારે જોવા જેવું એ હોય કે હા. મીરા, મમ્મીને બસ એ જ સમજાવતો હતો. મમ્મી પેપર્સ છે, વકીલને મળીને આવી છું. હવે તમે સાઈન કરી આપો એટલે હું છૂટી. કેમ સાઈન કરવાની? મમ્મી મારી પ્રોપર્ટીના કાગળિયા છે આ. હવે સાઈન કરી આપો તો અમે પૈસાવાળા થઈએ ને. પણ બેટા, હા, વકીલના કાગળિયા પર સાઈન કરવાની કોઈ જરૂર નથી ને. કેમ? તમે તો કહ્યું હતું કે લગ્ન થાય એટલે મને મારી પ્રોપર્ટી મળી જશે. તો હવે એ પહેલા તો મેં વસિયતનામું બનાવી દીધું હતું ને. એમાં ઘણી બધી ટર્મ એન્ડ કન્ડિશન હોય. શું થઈ ગયું? હા, આ તારા નામ પર પ્રોપર્ટી કરવી જરૂરી છે? હા મમ્મી, જરૂરી છે. અરે હું મરી જાઉં તો પછી તારા નામે જ થવાની પ્રોપર્ટી. મમ્મી તમે લોકો સમજતા કેમ નથી? કામ છે મારે, પૈસાની જરૂર છે. તારે પૈસાની શું જરૂર પડી? હા, તો જમાઈ શું કામ છે ને પૈસાનું? મને કે ને શેના માટે જોઈએ છે? નવો બિઝનેસ ચાલુ કરવો છે, 80 લાખ રૂપિયાની જરૂર છે, આપશો? તો પછી આ 2 કરોડ જેવા ટ્રાન્સફર કરી આપું છું ને. મમ્મી મારી બધી જ પ્રોપર્ટી મારે જોઈએ છે. પણ બધી પ્રોપર્ટીની શું જરૂર છે? તારે 80 લાખની જરૂર છે, એની કરતાં વધારે તો તને આપું જ છું ને. એટલે તમે જે આ સાઈન કરવાનું કહ્યું હતું કે લગ્ન પછી તારા પ્રોપર્ટીના પેપર્સ પર સાઈન કરી આપીશ, એનું શું થયું? એ કહેવાનું હોય, કરવાનું થોડું હોય. અને આમ પણ જે ભવિષ્યમાં તારું વિચાર્યું હતું ને એ તો મેં ક્યારનું કરી દીધું છે. શેની વાત ચાલી રહી છે? તું લગ્ન થાય પછી પ્રોપર્ટી નામ પર થશે? મારા પપ્પાએ મારા નામે ઘણી બધી પ્રોપર્ટી મૂકી છે જે મારા લગ્ન પછી મને મળવાની હતી. મમ્મીએ પ્રોમિસ કર્યું હતું કે મમ્મી કહેશે ત્યાં હું લગ્ન કરી લઈશ ને તો મમ્મી મારી પ્રોપર્ટી મને આપી દેશે. લગ્નને ઘણો સમય થઈ ગયો છે અને મમ્મીએ કીધું મેં ત્યાં જ લગ્ન કર્યા છે. તમારી સાથે પણ હું બરાબર રહું છું કે નહીં? હા. તો હવે મને મારી પ્રોપર્ટી મળવી જોઈએ કે નહીં? મમ્મી એની બોલીથી ફરી ન શકે. ફરી ક્યાં ગઈ છું? પ્રોપર્ટી તો તને મળવાની છે અને સાંભળને મળી પણ ગઈ છે. હું કહું ને
ત્યાં સુધી તો મળી જ ગઈ કહેવાય. પણ તું એમ નહીં કહીશ કે કેવી રીતે મળી ગઈ? કેવી રીતે? જો તારે અત્યારે 80 લાખની જરૂર છે. હું તને 2 CR આપું છું એટલે ઘણાય પૈસા થઈ ગયા. હવે વાત રહી બીજી પ્રોપર્ટી. 2 કરોડ? બેટા આટલું તો બહુ થઈ ગયું ને હવે. વધારે તો હું ન આપી શકું ને. આગળ વાત કરીએ આપણે. શરમ. આગળ એ વાત છે કે બીજી પ્રોપર્ટીનું એ કન્ડિશન છે કે તારું બાળક આવે ને એના નામની થશે. મમ્મી, ધીસ ઇઝ નોટ ફેર. તમે શું કહ્યું હતું કે લગ્ન પછી મને પ્રોપર્ટી મળશે? મેં લગ્ન કરી લીધા ને તો ક્યાં છે મારી પ્રોપર્ટી? અને બોલી હતી ફરવાની વાત નહોતી. ક્યાં ફરી છું? આ તારા નામે કરું કે તારા બાળકના નામે, શું ફરક પડે? આ સમજી નહીં તું. વારસાઈ તરીકે જો દીકરો આવશે શટ અપ. તો બધી પ્રોપર્ટી ડાયરેક્ટલી એના નામ પર થઈ જશે. તમે લોકો મને ઉલ્લુ બનાવી રહ્યા છો. મને તો આ વાતની જાણ પણ નથી. આ તો પ્લીઝ, તમને બધી ખબર જ હશે. મમ્મી, સાચું બોલો, કેટલા પૈસા ખવડાવ્યા છે આને? એક કેવી પણ- વાત કરે છે તું? હા, તું અત્યારે મારી સાથે આવી રીતે વાત કરી રહી છે. મને તો જાણે આ વાતની ખબર જ નહોતી. હા, લગ્ન માટે જ્યારે તમે મને કીધું ત્યારે તું મમ્મીના કહેવાથી મારી સાથે લગ્ન કરે છે એ વાતની પણ મને નહોતી ખબર. મને તો એમ હતું કે તને હું તો ગમતો હવે હોઈશ. ખબર પડી ગઈ ને આદિત્ય? મીરા, આ જમાઈ સાથે વાત કરવાની શું રીત છે? બરાબર વાત કરી રહી છું. અત્યાર સુધી તમે કહ્યું એમ નાચીને, તો હવે મને મારી પ્રોપર્ટી જોઈએ છે. કહ્યું ને કે 2 CR સિવાય વધારે પૈસા મળશે નહીં. અને મેં સાઈન કરી છે કાગળમાં, એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે મીરાનો દીકરો 6 વર્ષનો થાય ત્યાં સુધી પ્રોપર્ટી કોઈને મળશે નહીં. Okay, અને fine. 6 વર્ષના થયા પછી એ બધી પ્રોપર્ટી દીકરાના નામે. ઓકે ફાઇન મમ્મી, સાઈન કરી આપો. સોરી, 2 કરોડ વાળી વાત પર તો ઊભા રહો. એ તો આપી દઈશ ને, એમાં ક્યાં સાઈન કરવાની જરૂર છે? ટ્રાન્સફર કરી દઈશ. RTGS કરજો. હા, TGS કરી દઈશ. 2 કરોડ મળશે. નવા બિઝનેસ માટે કોંગ્રેચ્યુલેશન્સ. શટ અપ. સેમ ટુ યુ. શું જમાય તમે પણ મારી દીકરીની શું જેલવ્યા જરૂર કરો છે છો? આ રૂપિયા આપવાની? હા, ના નથી પાડી શકતા? હા, તમે તો મને અંધારામાં રાખ્યો. આ બધી વાતની જાણ તો તમે કરી જ નહોતી કે તમારું ફેમિલી મેટર હતું એની અંદર તમે મને ફસાવી નાખ્યો. આ ફસાવાની વાત નથી. હા, તાઈ તો થયું. આ મિલકત માટે થઈને મીરાએ મારી સાથે લગ્ન કર્યા છે. અત્યાર સુધી મારી સાથે સારી રીતે જ રહેતી હતી, પણ અત્યારનો સ્વભાવ મેં જોયો, જેવી રીતે મારી સાથે વાત કરતી હતી એકદમ ખોટી રીતે. જમાઈ, આ થોડીક વાર ગુસ્સે થાય પછી એનો મગજ શાંત થઈ જશે ને પાછી નોર્મલ થઈ જશે. તમે ખોટી ચિંતા કરો છો. સારું કહેવાય. તમારી વાત ઉપર તો મારે હાથ પાડવી જોઈએ ને, કારણ કે ગમે. તમે જે કહ્યું એ સાચું. ગમે એમ તો તમે મારા જમાઈ ને દીકરા સમાન છો. બરાબર છે. તો દીકરાને ચા પાશો કે? ચા શું? હા, ઠીક છે પીવડાવું ને. તો વધારે સારું. સારું. હા, હદ કરે છે યાર. આ તારા મમ્મી હવે સસ્પેન્સ થ્રિલર બનાવી રહ્યા છે. તો શું કરું? પહેલા કીધું કે લગ્ન કર પછી પૈસા મળશે, બધી પ્રોપર્ટી મળશે. હવે કહે છે કે બાળક કરો. આ તારા મમ્મીનું મગજ તો ઠેકાણે છે ને? મારા આવી મમ્મી બહુ હોશિયાર છે. દેખાય છે ખાલી ભોળા, પણ ચાલાકીઓ તો એમની પાસે જ છે એમની બધી. અરે પણ આવું કોણ કરે યાર? લગ્ન પછીની શરત ઓકે હતી કે માનવામાં પણ આવે. હવે બાળક થઈ જાય ને, એ કેટલા વર્ષનું? 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી રાહ જોવાની. મમ્મી ખબર નહીં તારા લગ્ન કરાવવા માંગતા હતા કે આપણી સાથે મજાક? મને લાગે છે કે આપણને બંનેને છે ને છૂટા પાડવા માટે તારા મમ્મીને હું ગમ્યો નહીં ને એટલે આ બધી ખોટી શરતો લઈને આવ્યા છે. 2 કરોડ મળ્યા ને તો ખુશ રહે. લોકોની આખી જિંદગી નીકળી જાય ને તો પણ ભેગા નથી થતા. તને અહીંયા બેઠા બેઠા મળી રહ્યા છે. બેબી સવાલ પૈસાનો છે જ નહીં. તું સમજતી નથી. પૈસાનો સવાલ નથી. નથી ને પૈસાનો સવાલ? તો મમ્મીને પાછા આપી દઉં છું. ઓકે? જો હું એવું નથી કહેતો પાછા આપી દે. સવાલ એમ છે કે આટલા બધા વર્ષ મારે તારાથી દૂર કઈ રીતે રહીશું? તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હવે આ પૈસા આવ્યાનું શું કરવું છે એ કહીશ, નહીં તો મમ્મી પાછા લઈ લેશે. આ પૈસા જ્યારે આવ્યા ત્યારે તારો હસબન્ડ તારી સાથે હતો ને? હા. અને તેવી વાત કરીને કે મારે એક બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું છે. યસ. હા, હવે જો તારા ખાતામાં પૈસા રહેશે ને
અને એને ખબર પડી તો 100%ની વાત છે કે તારા પૈસા ગયા. તારો હસબન્ડ કોઈને કોઈ બહાનું કરીને અથવા નવું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લાવશે અને પૈસા ટ્રાન્સફર કરાવી લેશે. તો? એટલે સેફટી માટે મને એવું લાગે છે કે એ બધા પૈસા છે ને અત્યારે મારા ખાતામાં નાખી અને આપણે એફડી કરાવી દઈએ. તને લાગે છે આ ઈઝી છે? પણ તું બીજો કોઈ રસ્તો નથી ને, શું કરશું? તું મને કે આ પૈસાનું શું કરશું? તારા ખાતામાં રાખવા રિસ્કી છે, ગમે ત્યારે જઈ શકે છે. માંડ માંડ કરીને 2 કરોડ તો આપ્યા છે બેબી. જો કદાચ આપણાથી રાહ ન જોવાય, 5-6 વર્ષ તેલ લેવા ગયા, 2 કરોડ તો છે ને, આપણે ગમે ત્યારે આપણી નવી જિંદગી શરૂ કરી શકશું. 2 કરોડ નાની રકમ નથી, તે જ કહ્યું. એટલે એક કામ કર, આ પ્લાન મને પહેલાં કેમ ન આવ્યો? 2 કરોડ આપણા માટે ઇનફ છે ને. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પૈસા એટલા મહત્વના નથી. મારે તો ફક્ત તારી ખુશી જોતી હતી. તો 2 કરોડમાં હું તને ખુશ તો રાખી શકીશ ને. તો તું છે ને આ પૈસા મારા ખાતામાં ટ્રાન્સફર કરાવી દે અને હું છે ને અહીંયાથી દૂર તારા જવા. ખાતામાં ન કરાવાય ને, નવું ખાતું ખોલાવવું પડશે. નવું ખાતું શું કામ ખોલાવવાની જરૂર છે? ખબર પડી કે તારી પાસે પૈસા આવ્યા છે તો શું થશે ઘરમાં એ ખબર અરે પણ શું કામ ખબર પડે? તું કહેજે ને કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે. તારો હસબન્ડ મને નામથી ઓળખે છે? નહીં ને. મારા નામમાં ગયા છે, એ થોડો સ્ટેટમેન્ટ કઢાવીને જોવાનો છે અને આવે તો કહી દેવાનું કે કંપની છે, એ મારો પાર્ટનર છે. ઠીક છે, જેવા પૈસા મારા ખાતામાં આવશે ને એવા હું ટ્રાન્સફર કરી આપું છું. અને હું છે ને કદાચ તો 2-4 દિવસમાં પ્રોસેસ પતી જશે. અને એ પછી છે ને જેટલું બને એટલું જલ્દી હું આપણા માટે નવી રહેવાની વ્યવસ્થા કરી લઉં છું. આપણે અહીંયાથી બહુ દૂર ચાલી જશું. પછી ફક્ત તું અને હું. તેલ લેવા ગઈ પ્રોપર્ટી મને તારા કરતાં વધારે કિંમતી નથી. ઠીક છે, તો હું પ્રોસેસ કરીને કેવડાવું એટલે આગળ વધીએ. હવે એવું માની લઈએ કે આપણી જુદાઈના દિવસો પૂરા થયા, બહુ જલ્દી આપણે બંને એક થઈ જશું. ચાલ હું જાઉં. ટેક કેર. ટેક કેર. પૈસા બહુ કુત્તી ચીજ છે ડાર્લિંગ. એક વખત મારી પાસે આવશે ને પછી ના તો એ પૈસા પાછા મળશે ને. શું સમાચાર છે આજના? અહીંયા તો એક તો આંટી બેટા દામિની, કેમ આમ બીતી આવી? કઈ પ્રોબ્લેમ છે? હા, શું થયું? પહેલા તો એ કહો કે ભાભી ક્યાં છે? ભાભીને બોલાવો. મીરા શું મીરા કરો તો નથી. તારા ભાભી તને ખબર હોય ને અહીંયા થોડી આવે. અહીંયા નથી આવ્યા તો તમને કહીને ગયા છે કે ક્યાં ગયા છે? હવે સાસરે વળાવી દીધી દીકરીને, કઈ મારે વારંવાર ફોન કરીને પૂછે કે ક્યાં જવાની છે, ક્યારે જવાની છે, શું કામ માટે જવાની છે? હવે આજુબાજુ ક્યાંક ગઈ હશે દીકરા. ક્યાંય નથી એટલે તો હું અહીં આવીને. તો ફોન કરીશો? ફોન નથી લાગતો એમ. એમાં એવું હતું કે ભાઈને ભાભીનું કંઈ કામ હશે તો એમને એમ કે ભાભી મારા રૂમમાં છે, તો ભાભી મારા રૂમમાં નહોતા. અમે આખા ઘરમાં જોયું, ભાભી ક્યાંય નહોતા. આડોશ પાડોશમાં પૂછ્યું તો ત્યાં પણ નહોતા. 1 મિનિટ, હું ફોનની ટ્રાય કરી જોઉં એને. ફોન બંધ આવે છે આંટી. હવે બેટા કદાચ ચાર્જર નહીં હોય તો પછી આવી જશે સમય. તું ચિંતા કરમાં, મારી દીકરી ક્યાંય નહીં જાય. ચિંતા ના કર, એ ઘરના વહુ છે. જો ગમે ત્યાં જાય તો કહીને તો જવું જોઈએ ને. અમે કંઈ ના થોડી પાડવાના છીએ. એટલીસ્ટ મને કે ભાઈને કહીને જાય તો અમે ચિંતા તો ન કરીએ ને. હવે અહીંયા પણ નથી આવ્યા અને અમને ખબર પણ નથી કે ક્યાં છે. અમારો ભાઈ ગોતવા નીકળ્યો છે. લે, આદિત્ય કુમાર ગોતવા નીકળ્યા? મળી જશે. એ ક્યાંય નહીં ગઈ હોય, એની કંઈક ફ્રેન્ડ હશે ને એને ત્યાં મળવા ગઈ હશે, કંઈક કામ હશે તો પાર્લરનું. અમે ક્યાં એમના કોઈ ફ્રેન્ડને ઓળખીએ છીએ? ક્યારે કોઈનો નંબર, એડ્રેસ, નામ કંઈ આપ્યું જ નથી. જુઓ, કેવું તો ના જોઈએ પણ ભાભી આ પહેલી વાર નથી કર્યું. તો આની પહેલા પણ ભાભી કીધા વગર ઘરમાંથી જતા રહ્યા છે. શું ગમે ત્યાં જઈને તો કોઈ દિવસ કહીને નથી જતા. દામિની, આ તો શું વાત કરે છે? વારંવાર કીધા વગર જતી રહે છે. અત્યાર સુધી તમને એટલે નહોતી વાત કરી કે ભાભી અહીંયા ખુલ્લેથી રહ્યા છે. એમને બધી છૂટછાટ આપવામાં આવી છે એટલે અમે કોઈ દિવસ કાંઈ પૂછતા નહોતા. પણ ભાભીને મેં 2 વાર એક છોકરા સાથે જોયા હતા.
એ કોણ છે મને નથી ખબર. તને કંઈક ભૂલ થતી લાગે છે. મીરા કોઈ છોકરા સાથે ઊભી હોય બેટા ત્યારે ને ત્યારે પૂછી લેવાય ને. કેવી રીતે પૂછું? એમનો કોઈ ફ્રેન્ડ હશે એવું સમજીને મેં જતું કરી દીધું. એ કોણ છે શું ને એમને કાંઈ નથી ખબર. અને તમે ભાભીને કઈ પૈસા આપ્યા હતા? હા દીકરા, એણે મારી પાસે બિઝનેસ કરવા માટે રૂપિયા માંગ્યા હતા, પણ એને 80 લાખ માંગ્યા ને તો મેં એને 2 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. 2 કરોડ? હા, તેમાં શું થઈ ક્યારે ગયું? આપ્યા? હવે થોડા દિવસ પહેલા જ આપ્યા હતા. પણ તું આટલી બધી શંકા કેમ કરે છે? જો કોઈ ફ્રેન્ડ હોય ને તો તરત ખબર પડી જાય કે આ કોઈ ફ્રેન્ડ હશે. પણ જે રીતે ભાભી એ છોકરાને મળતા હતા ને એ હિસાબથી મને એ છોકરો એમનો ફ્રેન્ડ નહોતો લાગતો. અચ્છા. તમને એવું લાગશે કે હું તમારી દીકરી ઉપર શંકા કરું છું, હમ. પણ હા મને ડાઉટ છે. ઉપર જતા બિઝનેસ માટે પૈસા આપ્યા હતા ને તો મારી સાથે ભાઈ સાથે કઈ વાત કેમ નથી કરી? કયો બિઝનેસ કરવાના છે, શું કરવાના છે, કોઈ બિઝનેસ પણ સ્ટાર્ટ નથી કર્યો. દામિની, મીરાની ભૂતકાળની વાત છે. શું? ઘણા સમયથી આ વાતને છુપાવી રાખી હતી. કદાચ એ જ છોકરો તો નહીં હોય ને કે જેની સાથે મેં લગ્ન કરવાની ના પાડી અને એ છોકરાને મળીને કદાચ આ બધો પૈસાનો પ્લાનિંગ કર્યો હોય. શું? હા, તારાથી અને ભાભીનો કોઈ બોયફ્રેન્ડ હતો હા તો તમે અમને જાણ કેમ ન કરી? કારણ કે એની સાથે લગ્ન મારે કરાવવા જ નહોતા, એટલા માટે મેં તારા ભાઈ સાથે લગ્ન કરાવ્યા અને જાણ્યું કે એ છોકરો આવારા છે અને એકદમ હાવ વાહિયાત હતો અને એ કમાતો પણ નહોતો અને ઉડાવ હતો. એટલા માટે મેં એની સાથે લગ્ન એટલે ન મારા ભાઈને બલીનો બકરો બનાવ્યો એમ ને? નાના દીકરા, જો તમે છે ને એમને છેતર્યા છે. આ વાત તમારે અમારાથી છુપાવી નહોતી જોઈતી. છુપાવવાની વાત નહોતી, પણ જ્યાં સુધી ભૂતકાળને યાદ કરીને વર્તમાનમાં ન જીવીએ ને ત્યાં સુધી સુખી ન થઈએ. એટલા માટે મેં આદિ કુમારને કે તમને કોઈને વાત નહોતી કરી. પણ મારો ભાઈ તો પ્રેમ કરતો હતો ને. બિચારાને મેં જ ફોર્સ કર્યો હતો કે મીરા સાથે લગ્ન કરી લે. દામિની, બેટા દામિની, આ મીરા શું કરવા બેઠી છે? આ ભૂતકાળને ભૂલતી નથી, વર્તમાનમાં સારી રીતે જીવતી પણ નથી અને જીવવા દેતી નથી. કદાચ ને આ દામિનીનો શક સાચો પડ્યો તો એ રૂપિયા એલા લુખાને નહીં આપ્યા હોય ને એણે. અરે આવશે કીધું તું કે ફોન કરજે. આવો. ક્યાં હતા? તમને બનેને જ પૂછું છું. તારી ભાભી જ તને કહે છે. પહેલા મારી વાતનો જવાબ આપો. રોનક કોણ છે? તને ખબર છે રોનક કોણ છે? હા, આનો પ્રેમી છે. એટલે તને પણ આ વાતની ખબર હતી? હમણાં જ પડી. તને એ વાત પણ જણાવી દઉં કે તારી ભાભી આ ઘર છોડીને ભાગી રહી હતી. એની સાથે હંમેશા માટે ભાગીને દૂર જવા માંગતી હતી. તો પછી પાછા કેમ આવ્યા? તે કહ્યું હતું જવા દેવાય ને. મેં નહોતું કહ્યું, પણ તારી ભાભી ખોટું પગલું ભરવા જઈ રહી હતી. રસ્તામાં મને મળી ગઈ અને હું એને સમજાવીને ઘરે પાછો લઈને આવ્યો છું. ખોટું પગલું તેમને ભર્યું જ છે ને. આપણને દગો આપ્યો છે, અંધારામાં રાખ્યા છે આમણે અને એમના મમ્મીએ બંનેએ. તો એને પણ દગો જ મળ્યો છે. જે માણસ ઉપર એ વિશ્વાસ કરતી હતી એ માણસે એની પાસેથી 2 કરોડ રૂપિયા લઈ લીધા અને વાયદો આપ્યો હતો કે બંને સાથે ભાગી જશું. એ તો ભાગી ગયો, પણ મીરાની સાથે ભાગવા નહોતો માંગતો. એ તો ફક્ત આના પૈસાને પ્રેમ કરતો હતો અને મીરા એ વસ્તુ સમજી ન શકી. હા દામિનીબેન, તમારા ભાઈ જે કહે છે એ વાત સાચી છે. મને એમ હતું કે રોનક મને પ્રેમ કરે છે, મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, પણ મને રહી રહીને ખબર પડી
કે એ તો ફક્ત મારા પૈસાને જ પ્રેમ કરતો હતો અને જેવા મેં એને પૈસા આપ્યા એવો જ ભાગી ગયો. દામિનીબેન, આઈ સોરી. સોરી? સિરિયસલી? તમને એવું લાગે છે કે તમે સોરી કહેશો અને મારો ભાઈ અને હું અમે બધું ભૂલી જઈશું? ભૂલી જઈશું. સમજવાની કોશિશ કર. આ લગ્ન પણ એની મરજીથી નહોતા થયા. હા, ફક્ત ને ફક્ત પ્રોપર્ટી અને પૈસા માટે જ મારી સાથે લગ્ન થયા હતા. તો મરજી તો તારી પણ નહોતી ને. મેં જ તને ફોર્સ કર્યો હતો. મારી જ ભૂલ હતી કે તને લગ્ન માટે ફોર્સ કર્યો. પણ તું વિચાર કર ને, હવે આવા સમયમાં આપણે એને છોડી દઈશું, કદાચ એ એના મમ્મીને ત્યાં જતી પણ રહેશે, તો એનાથી શું સાબિત થશે? જે માણસે જે કરવાનું હતું એ તો કરી લીધું ને, અને એ વાતનું એને પણ દુઃખ છે. એ બધું જ સમજી રહી છે, પણ હવે શું કરવાનું? હવે મીરા ઉપર છે, એને શું કરવું શું નહીં. શું ગેરંટી કે જે થયું એ પાછું નહીં થાય? એકવાર વિશ્વાસ તોડ્યો ને એ બીજી વાર પણ વિશ્વાસ તોડી શકે છે. જો તમે લોકોને ટ્રસ્ટ ના આવતો હોય તો ઇટ્સ ઓકે. હું અહીંયાથી જવા માટે તૈયાર છું, પણ સાચું કહું છું દામિનીબેન, હું હવે આવું ક્યારેય નહીં કરું. મને બરાબર લેસન મળી ગયું છે લાઈફનું કે ખોટા વ્યક્તિનો સાથ આપવાનું પરિણામ શું આવે. ઠીક છે, હું એક મોકો આપવા માંગુ છું. હવે ભાઈ કહેશો તો એમાં હું શું કરી શકું? જેમ ભાઈ કીધું એમ. ભૂલી જા બધું. હા, નવેથી શરૂઆત કરીએ.